અનાગ્રહ એટલે કે કોઈ વસ્તુનો આગ્રહ ન રાખવો. એટલે એવી કોઈ વસ્તુ એટલે કે એવી કોઈ પરિસ્થિતિ આવે જેમાં આપણે જે વસ્તુનો આગ્રહ ન કરવો જોઈએ. જેમ કે આપણે એક્ઝામ્પલ આપ્યો હમણાં કે સાયક્લોન જેવો, ભૂકંપ જેવો કોઈ પરિસ્થિતિ આવે ને એનામાં જે વસ્તુ અવેલેબલ ન હોય તેની પણ આપણે જીદ કરીએ તો એને અનાગ્રહ પણ કહેવાય ને એને હઠ પણ કહી શકીએ. તો એને આપણે અવિવેક થયો તો એનો આપણે ત્યાગ કરવો જોઈએ અને આગ્રહનો આપણે ત્યાગ કરવો જોઈએ એટલે આપણે અનાગ્રહ કરવો જોઈએ. એવી જ રીતે અગર વિવેકના અહીંયા 4 જે લક્ષણ બતાવ્યા છે પેલું પ્રાર્થના ત્યાગ એટલે કે ઠાકોરજી બધું આપણે ઠાકોરજીનો અભિપ્રાય બધું જાણીએ જ છીએ તો પછી આપણે શું કામ ઠાકોરજીને પ્રાર્થના કરવી જોઈએ. આપણે તો બધા ઠાકોરજી પાસે પ્રાર્થના કરીને ઠાકોરજી ઉપર અવિશ્વાસ શું કામ કરીએ. એટલે આપણે પ્રાર્થના ના કરવી જોઈએ કેમ કે એ અવિવેક છે. અને બીજો છે અભિમાન ત્યાગ. તો આપણે અભિમાન ના કરવો જોઈએ. અગર આપણે અભિમાન શું કામ થાય છે? શું કામ કે આપણે જેમ કે પ્રાર્થનાનો ત્યાગ કર્યો, ઠીક છે, આપણે એક એક્ઝામ્પલ આપ્યો તો કે જે નાના બાળક હોય આપણે એને કહીએ કે તમે માંગ ના કરો કોઈ મહેમાન આવે તો પછી લોકો મુંહ ચડાવીને બેસી જાય કે મને તો માંગવાનું નથી ને, મારું કોઈ નથી, એમ કરીને બેસી જાય તો એને અભિમાન થઈ જાય કે હું એકલો જ છું, પોતે સંભાળી લઈશ, એવો એ અભિમાન થઈ ગયું. તો એવો અભિમાન ના કરવો જોઈએ. તો એવો અભિમાનનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો એ અભિમાન ત્યાગ અવિવેક થયો. પછી આ હઠ ત્યાગ એટલે કે હઠ ત્યાગ એટલે કે આપણે કોઈ પણ વસ્તુનો વધારે આગ્રહ કરીએ કોઈ એ વસ્તુ અવેલેબલ થઈ શકે છે પર કોઈ બીજી એવી પરિસ્થિતિ એવી નથી હોતી જેમાં આપણે આમ કરી શકીએ. જેમ કે આપણે એક એક્ઝામ્પલ આપ્યો હતો કે રાત્રે કોઈ 2 વાગે નાનો બાળક કહે કે મને હવે રમકડું જોઈએ, ભલે દુકાન બાજુમાં હોય પર એમ માંગે તો આપણે ના આપી શકીએ. એવી જ રીતે આપણે અહીંયા હઠ ત્યાગને સમજવું જોઈએ. તો અને અનાગ્રહ ત્યાગ જેમ કે આપણે આગ્રહ રાખવું જોઈએ પર એ ખાલી ધર્મમાં રાખવું જોઈએ. અધર્મમાં આપણે અનાગ્રહ રાખવું જોઈએ. જે મને એવું સમજાયું. અને અનાગ્રહ કરવું એ વિવેક છે. બંસીને કંઈક કરેક્શન કહેવાનું છે. જે ભૂલમાં એમ બોલી કે અનાગ્રહ રાખવો એ અવિવેક છે, એ અનાગ્રહ રાખવો એ વિવેક છે. જે આપનો અવાજ નથી આવતો. હવે અવાજ આવે છે? હા, હવે આવે. ધૈર્યનું લક્ષણ તેની પ્રાપ્તિના સોદાહરણ 4 ઉપાયો: અનાગ્રહ, સહન, ત્યાગ અને અસામર્થ્ય નિભાવના. ધૈર્યંતુ વિનિરૂપ્યતે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા. હવે ધૈર્યનું વિશેષ કરીને નિરૂપણ કરાય છે. મરણ પર્યંત સર્વ પ્રકારથી હંમેશા 3 દુઃખને સહન કરવા તેને ધૈર્ય કહે છે. હવે વિવેક ધૈર્ય છે એટલે વિવેકનું સંપન્ન થયું. હવે ધૈર્યનું નિરૂપણ ચાલુ કરાય છે. તો
આમાં બી ધૈર્યની પ્રાપ્તિ માટે આપણે કેપ્શનમાં જોયું કે 4 ઉપાયો છે: અનાગ્રહ, સહન ને ત્યાગ ને અસામર્થ્યની ભાવના. તો ઈ આગળ કરવામાં આવશે એનું નિરૂપણ. એનો જ આ જેમ કે વિવેકમાં હતું કે હરિ સર્વમ નિજ ઈચ્છાથી કરી શકે, એટલે હરિ બધું પોતાની ઈચ્છાથી કરશે. એવી રીતે ધૈર્યમાં પણ એને સમજાવ એક લાઈન આપેલી છે કે દુઃખોને સહન કરવું, એને 3 દુઃખોને સહન કરવું મરણ પર્યંત, એને ધૈર્ય કહે છે. એટલે જેવી રીતે આપણે 4 પ્રકારના વિવેકને એના ઓલી લાઈનથી જોઈન કરતા હતા, કનેક્ટ કરતા હતા, એવી રીતે આગળ જે આવશે એને આનાથી કનેક્ટ કરવાનું. એટલે આ ધૈર્યનું ઇન્ટ્રોડક્શન કહી શકીએ કે ધૈર્ય શું છે. તો જે છે 3 પ્રકારના દુઃખ બોલ. આમાં આપણે શરૂઆતમાં એવા જોયું હતું કે શ્રી મહાપ્રભુજી સૌથી પહેલા વિવેક, ધૈર્ય અને આશ્રય એનું આદર્શ લક્ષણ સમજાવે છે. પછી એ આદર્શ સ્થિતિ ઉપર પહોંચવાના જે ઉપાયો છે અથવા એ આદર્શ સ્થિતિ પર પહોંચવામાં આવતી અડચણો છે એને કઈ રીતે દૂર કરી શકાય અને વિવેક, ધૈર્ય અને આશ્રયને પ્રાપ્ત કરી શકાય કે નિરક્ષા કરી શકાય, એ ઉપાય પછી શ્રી મહાપ્રભુજી આગળ બતાવ્યા છે. તો વિવેકમાં આપણે વાત જોઈ કે હરિસર્વમ નિજ ઈચ્છાતઃ કરિષ્યતિ. આ વિવેકનું આદર્શ સ્વરૂપ છે. તો આ જાતનો જે વિશ્વાસ કે પ્રભુ બધું પોતાની ઈચ્છાથી કરશે, કરતા આવ્યા છે અને કરી રહ્યા છે, આવો જે દ્રઢ વિશ્વાસ છે એ વિવેકનો પરિપક્વ સ્વરૂપ છે. એમાં આવતી અડચણ પ્રાર્થના, અભિમાન, હઠ અને આગ્રહ છે. એને દૂર કરવાનો ઉપાય પ્રાર્થના ત્યાગ, અભિમાન ત્યાગ, હઠ ત્યાગ અને અનાગ્રહ. એવી રીતે હવે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતઃ સદા, આ ધૈર્યનો આદર્શ સ્વરૂપ છે. એટલે મરણ પર્યંત ત્રિદુઃખ સહન, 3 પ્રકારના દુઃખોને સહન કરવા. સર્વતઃ એટલે 4 તરફથી સહન કરવા, સદા સહન કરવા, આનું નામ ધૈર્ય. તો આ તો બહુ ભયંકર લક્ષણ થયું ને. તો એ એટલું પરાકાષ્ઠાનું ધૈર્ય તો ધારણ કરવાનો મતલબ એ છે કે માણસને મૃત્યુને જ પ્રાપ્ત થઈ જાય. તો આ આપણે સમજી શકીએ છીએ કે આ સ્થિતિ છે શ્રી મહાપ્રભુજી અહીંયાથી શરૂઆત કરવી ધૈર્યની એવું નથી સમજાવી રહ્યા, પણ શ્રી મહાપ્રભુજીનો એવો અભિપ્રાય છે કે જો તમે વિવેકને સાધી શકશો તો તમારા અંદર ધૈર્ય ધારણ કરવાની પણ સામર્થ્ય આવશે. કેમ કે જો એ સિદ્ધાંત તમારો દ્રઢ થઈ જાય કે હરિસર્વમ નિજ ઈચ્છાતઃ કરિષ્યતિ, હરિ પોતાની ઈચ્છાથી બધું કરશે, કરતા આવ્યા છે અને કરી રહ્યા છે, તો તે સ્થિતિમાં જે દુઃખ આવી રહ્યા છે એ દુઃખ પણ હરિની ઈચ્છાથી આવી રહ્યા છે એ વાતને આપણે સ્વીકારી શકશો. જેમ તમે સ્કૂલમાં ભણો તો ભણવાની બધી જ પ્રક્રિયા એકદમ પીડાદાયક જ હોય છે. ઓડ ટાઈમમાં ઉઠવાનું, ત્યાં જઈને ડિસિપ્લિનથી બેસવાનું, યુનિફોર્મ અમુક પ્રકારના પહેરવા, પુસ્તકોના આટલા બધા ચોપડા બધા મજૂરની જેમ ઉપાડીને જવાનું, ત્યાં એટલા કલાક બેસવાનું, કઈ ચૂંચા કરવાની નહીં. એટલે આ આપણી જે વિદ્યાર્થીની અવસ્થા છે, રાજસ અવસ્થા કહેવાય, બાલ કિશોર અવસ્થા છે, એ પ્રકૃતિથી વિરુદ્ધ છે આ બધું કરવું. પછી એકાગ્રતાથી બધું સાંભળવું, કંઈ પણ ગુસ્સો કરે તો એને સહન કરવું, મારપીટ કરી દે તો એને પણ સહન કરવું, પૈસાના ખર્ચા કરવા, ઉજાગરા કરીને એને પરીક્ષાની તૈયારી કરી, આ બધું જ પીડાજનક છે ને. કોને ગમે? કોઈ એમ કે કાલથી કોઈને ભણવાનું નથી તો બધા જલસા કરે, પણ આ બધું આપણા હિત માટે છે એવું આપણને વારંવાર સમજાવવામાં આવે છે. તો આ બધી પીડા પણ આપણે ભોગવીએ છીએ. એ જ રીતે
લોકો ટ્રેકિંગ પર જતા હોય તો ઉબડ-ખાબડ રસ્તા હોય, તડકો, પ્યાસ, ભૂખ, કપડા ફાટતા હોય, ધૂળ ઉડતી હોય, ઘણી બધી પીડાઓ એમાં પણ આપણને સહન કરવી પડે. આપણને એમ કહેવામાં આવે કે તમારે આ ટ્રેક પૂરો થશે ત્યારે તમને બહુ અદ્ભુત દ્રશ્ય જોવા મળશે જે તમારા જીવનમાં તમે ક્યારે જોયો ન હોય. તો એ જે કહેનારો છે એના વચન ઉપર વિશ્વાસ રાખીને ને બધા ટ્રેકર્સ છે એ બધા પીડાને સહન કરી લે છે. એ જ રીતે દવાઓના પણ વિષયમાં છે. જીભને ગમે એવી દવાઓ હજી સુધી બની નથી. બધી જ દવાઓ એવી જ હોય છે જે આપણને સ્વાદમાં અનુકૂળ ના, પણ આપણું હિત ઈચ્છે છે એ લોકો આપણને કહે છે કે આ કડવું કડવું પણ તમે ખાશો તો તમારા હિત માટે છે. તો એ રીતે વિવેકના બેઝ પર ધૈર્યથી શિલા રાખવામાં આવે છે. ફાઉન્ડેશન વિવેક છે. ફાઉન્ડેશન ઉપરનું સ્ટોન છે એ શિલા ધૈર્ય છે. તો જો તમારું પાયો મજબૂત છે તો ધૈર્ય તમે જાળવી શકો, નહીં તો તમને તકલીફ પડે. તો જે લક્ષણ અહીંયા કહ્યું છે મરણ પર્યંત ત્રણેય પ્રકારના દુઃખોને ચારે તરફથી હંમેશા સહન કરવા એટલે સ્વીકારવા, પ્રતિકાર કર્યા વિના એનો સ્વીકાર કરવો, આનું નામ ધૈર્ય. આ એનું પરિપક્વ લક્ષણ છે, આદર્શ લક્ષણ છે. ત્યાંથી શરૂઆત કરવું એવો અભિપ્રાય નથી, કેમ કે એટલી કોઈના અંદર ક્ષમતા ન હોય બધામાં કે ત્યાંથી એ શરૂઆત કરી શકે. એટલે સંતદાસ ચોપડાના પ્રસંગમાં આવે છે ને કે શ્રી મહાપ્રભુજીએ એમને જોઈને કહ્યું કે ભાઈ તારું દ્રવ્ય બધું નષ્ટ થઈ જશે, જે દ્રવ્ય તું ઠાકોરજી માટે અલગ રાખશે એ દ્રવ્ય બચી જશે. તો એમણે વિભાગ કરી દીધા અને પછી મહાપ્રભુજીએ કહ્યું તે પ્રમાણે જ થયું. એમનું બધું જ દ્રવ્ય જતું રહ્યું. તો આટલું બધું દ્રવ્ય જતું રહે તો બહુ મોટો લોસ છે. માણસ લોકો સુસાઇડ કરી લે આઘાતથી. પણ સંતદાસ છે એમનું મન પ્રસન્ન થયું કે મેં એવા ગુરુ કર્યા કે જેમનું વચન સત્ય થયું. એટલે મારા ગુરુ જે કહે છે એ સાચું જ કહે છે. એટલે નષ્ટ થયું છે એની ચિંતા મારે નથી કરવાની. તો એમને તો શ્રી મહાપ્રભુજી જેવા ઉત્તમ ગુરુ મળ્યા છે કે જે આટલું સ્પષ્ટ જોઈ શકે છે. એમનો એમને આનંદ થયો. એમની જે ગુરુ તરીકેની પસંદગી છે એ બહુ યોગ્ય છે એવું સંતદાસને અનુભવ થયો. તો આ મોટું દુઃખ હતું પણ એમણે બહુ સહજતાથી સહન કરી લીધું. તો ત્રિદુઃખ સહનમ ધૈર્યમ આમૃતે સર્વતા સદા, આ એનું આદર્શ લક્ષણ થયું. ત્રણ પ્રકારના દુઃખો કીધા એને કરું કે દુઃખની વ્યાખ્યા કરવી જોઈએ. ત્રણ પ્રકારના એટલે આ ત્રિદુઃખ એટલે આમાં ત્રણ પ્રકારના દુઃખ કયા છે? આદિ ભૌતિક દુઃખ, આધ્યાત્મિક દુઃખ અને આધિદૈવિક દુઃખ. એટલે આદિ ભૌતિક દુઃખ એટલે દેહ સંબંધી દુઃખ, એટલે કે દેહ સંબંધી એટલે આપણા શરીરથી જે સંબંધી દુઃખ હોય કે આપણા મનમાં કોઈ દુઃખ હોય કે આપણે કોઈ લાગ્યું હોય તો કે પેન થતું હોય તો મનનું દુઃખ હોય એને આદિ ભૌતિક દુઃખ કહેવાય. બીજો આધ્યાત્મિક દુઃખ એટલે કે આપણા ઇન્દ્રિય સંબંધિત દુઃખ કે ઇન્દ્રિય સંબંધિત એટલે કે લૌકિક વિષયમાં હોઈ શકે કે આપણે કોઈ કામના કરી હોય કે એ પૂરી ન થતી હોય ને તો આપણે કોઈ એનો દુઃખ હોય એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. ને ત્રીજો આદિ ભૌતિક દુઃખ એટલે આધિદૈવિક દુઃખ કે પ્રભુ તરફથી પ્રતિબંધાદિક થવાથી થતું દુઃખ. દેહ, આત્મા અને પરમાત્મા એ સીધું સરળ કરી દો. એટલે પેલો દેહ સંબંધી આદિ ભૌતિક, આત્મા સંબંધી આધ્યાત્મિક, ભગવાન સંબંધી.
કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પ્રકારનો આ ત્રણ જે છે એને તમે ગમે તે રીતે ડિવાઈડ કરી શકો છો, સમજાવી શકો છો. ત્યારે ઇમ્પોર્ટન્ટ ભક્તિ કંઈ કહેવું છે? જે મને આમાં એટલું એડ કરવું હતું, વંશીએ 3 દુઃખ કીધા ને એમાં આદિદૈવિક દુઃખ એટલે ઠાકોરજી જેમાં પ્રતિબંધ કરતા હોય એમાં આપણે એને એક્ઝામ્પલ લઈ શકીએ કે જ્યારે ગોપીઓને ઠાકોરજીએ વેણુ ગીત કરીને બોલાવ્યા પણ પછી ઠાકોરજી પોતે જ એમના સન્મુખ ના આવ્યા તો ત્યારે એમને વિરહનું દુઃખ થયું કે ઠાકોરજી બોલાવે ને આવ્યા પણ નહીં. તો એવું ઠાકોરજી તરફ છે એવું આપણે એમ દુઃખ લઈ શકીએ. તો એ આદિદૈવિક પ્રતિકારો યદૃચ્છાતઃ સિદ્ધશ્ચેતનાગ્રહી ભવેત ભાર્યાદીનાં તથાન્યેષાં અસતશ્ચાક્રમં સહેત. દુઃખનો સામો ઉપાય પ્રભુ ઈચ્છાથી મળી આવે તો આગ્રહી થવું નહીં. ભાર્યાદીનો બીજાનો તથા અસત માણસનો અતિક્રમ સહન કરવો. જે આમાં જે વિવેકના જે 2 ટાઈપ્સ કીધા એટલે એને પ્રાપ્તિના 4 ઉપાય કીધા. એમાંથી પેલા બે ઉપાય અનાગ્રહ અને સહન તે આ શ્લોકમાં કહેવામાં આવ્યા છે કે જે મને આમાંથી થોડુંક સમજાય છે કે આપણે કોઈ દુઃખ થતું હોય તો તેનો ઉપાય આપણે પ્રભુ ઈચ્છે તો તેનો આપણે ઉપાય મળી જાય તો આપણે એમાં આગ્રહ ન રાખવો જોઈએ. એક લાઈન રહી ગઈ, એક લાઈન છૂટી ગઈ. તક્રવત દેહવત ભાવ્યમ જડવત ગોપ ભાર્યવત. આધિભૌતિક દુઃખમાં તક્રની પેઠે ભાવના રાખવી, આધ્યાત્મિક દુઃખમાં જળભરત જેવી ભાવના રાખવી અને આધિદૈવિક પ્રતિબંધાદિકમાં ગોપ ભાર્યાના જેવી ભાવના રાખવી. એટલે જે આ લાઈફમાં એક્ઝામ જે 4 ઉપાય બતાવ્યા એમાં જે 3 દુઃખનું વર્ણન કર્યું તો એમાં એના એક્ઝામ્પલ આપે છે કે એમાં કેવી રીતે આપણે દુઃખના એક્ઝામ્પલ સમજાવે છે કે કેવા દુઃખ છે. કે જેમ આધિભૌતિક દુઃખ તો આપેલી લીધું, દેહ સંબંધી દુઃખ તેમાં છાસની પેઠે ભાવના રાખવી. ભક્તિ તને કઈ સૂચતું હોય ને કેવું હોય તો તક્રવત એટલે છાસની જેમ, તક્રવત દેહવત એટલે શરીરને છાસની જેમ સમજવું. છાસ શું હોય? માખણ નીકળી જાય પછી છાસ કહેવાય. સાર વગરનું હોય, તત્વ ન હોય એમાં કઈ. એને છાસને તમે ગમે તેટલું વલો અંદરથી પછી કઈ નીકળે નહીં, કેમ કે માખણ તો નીકળી ગયું. એમ દેહ છે એ સાર વગરનો છે. હવે એના ઉપર ગમે તે દુઃખ આવતા હોય તો આવવા દે, શું ફરક પડે છે? છાસને વલોવાથી છાસને ક્યાં પીડા થાય છે? નારાયણદાસ ના પ્રસંગમાં આવે છે ને, એમના ગુરુભાઈ એમની પાસે મદદની ઈચ્છાથી આવ્યા અને નારાયણદાસ જેલમાં હતા. સોનામોરની થેલી એમને ત્યાં આવીને એમણે થેલી ગુરુભાઈને આપી દીધી કે તમારા દીકરીના લગ્ન કરજો આનાથી. પછી જે ત્યાંનો હાકીમ હતો એને કહ્યું કે આજે 500 રૂપિયા જમા થયા નથી તો દંડ આપો, 500 હંટર મારો. એમ તો દરબારમાં બોલાવ્યા અને કહ્યું કે ભાઈ તમે આ સજા લેવી પડશે. તો તમારી મરજી, તમને જે કરવું હોય તે કરો.
તો એને આશ્ચર્ય થયું કે 500 હંટર ખાવા એ તો શરીરની ચામડી ઉતરી જાય, એટલી પીડા થાય. તો તમને જરા પણ ડર નથી? નારાયણદાસે તો સમર્પણ કરેલું છે, બધું પ્રભુને સોંપેલું છે. હવે પ્રભુ એ શરીર સાથે જે કરાવવા ચાહે તે કરે. એની ચિંતા કે છે કે પ્રભુએ કરવાની છે, જેને મેં આ સોંપ્યું છે એને કરવાની છે, હું શેની ચિંતા કરું? તો એ એકદમ ધૈર્ય રાખીને એમણે ઉત્તર આપ્યો. તો જે હાકીમ હતો એ પ્રસન્ન થઈ ગયો કે તમારા જેવા જ લોકો આ પૃથ્વી ઉપર છે, એને કારણે આ પૃથ્વી ટકેલી છે. મારી ભૂલ થઈ છે, તમને એમને પછી મુક્ત કરી દીધા. તો છાશની જેમ શરીરને સમજવું સાર વગરનું છે. પછી જળવત સમજવાનું. તો જળભરતજી છે, એમને જયારે પેલા ભરત રાજા હતા ને એમણે વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યો અને મુક્ત થવાના જ હતા તે વખતે એમને હરણના બચ્ચાની રક્ષા કરી અને એમાં એમનું મન લાગી ગયું. મરતી વખતે એમને હરણના બચ્ચાનું સ્મરણ રહ્યું એટલે એમનો જન્મ હરણનો થયો. પણ ઠાકોરજીએ કૃપા કરીને એમને એમના પૂર્વજન્મની યાદ તાજી રાખી હરણના જન્મમાં પણ, કે પેલા હું આવો હતો અને આવા સંગ દોષને કારણે મારી આસક્તિ થઈ ગઈ, એટલે હવે મારો આ જન્મ થયો છે અને મારો આ જન્મ મુક્તિમાં મને આડે આવનારો છે. તો હવે હું આ જન્મમાં કોઈની સાથે સંગ નહીં કરું, કોઈમાં મમતા નહીં રાખું. તો એમણે જન્મ છે જેમ તેમ કરીને પૂરો કરી દીધો. પછી એમનો ફરીથી બ્રાહ્મણ કુલમાં જન્મ થયો. તો તે વખતે એમને ફરીથી પહેલાના જન્મની યાદ રહી. તો એમણે કહ્યું કે આ બધાની મમતા ને આસક્તિ થાય છે, એના કરતા હું જળ જેવો થઈ જાઉં, એટલે પાગલ જેવો, કેમ આપણે ત્રિભુવન કેવો છે તેવો. તો કોઈની સાથે મમતા જ ન થાય, કોઈ આપણી સાથે મમતા ન બાંધે, કોઈ અપેક્ષા જ ન રાખે, આ તો ગાંડો છે. તો એ ભરત છે એ ત્રીજા જન્મમાં જળ નામથી પ્રસિદ્ધ થયા કે આ તો જળ છે. સમજાય ને? તે જન્મમાં એમને બધા જ દુઃખો જે આવતા હતા એ બધા એ આશાએ બધું સહન કરી લેતા કે આ જન્મના અંતે તો મુક્તિ થવાની છે. તો આ જે છે એ આત્મા સંબંધી કે ઇન્દ્રિય સંબંધી જે કષ્ટ છે એ આધ્યાત્મિક થયું. અને ગોપ ભાર્યા છે એનું તો ભક્તિએ ઉદાહરણ આપ્યું છે કે ઠાકોરજીએ બોલાવ્યા અને પછી છુપાઈ ગયા ઠાકોરજી. તો ત્રિવિધ દુઃખો, ત્રિદુઃખ સહનમ, ત્રિદુઃખનો મતલબ જળવત, ગોપ ભાર્યવત અને તક્રવત. આ ત્રણ રીતે આ ત્રણેય પ્રકારના દુઃખો છે એમને સહન કરવા. એ ધૈર્ય છે, એના એક્ઝામ્પલ આપેલા છે. સમજાયું ને? એના પછી પ્રતિકારો યદચ્છાત સિદ્ધશ્ચેત નાગ્રહી ભવેત, એ પછી એનું વિવરણ છે, કાલે કરશું. ઠીક છે ભક્તિ?